ભાઈ દરેક જણ ધ્યાનથી સાંભળજો. આપણું મિશન છે NMMS ની એક્ઝામ પાસ કરવાનું. એની માટે આજે આપણે રમી રહ્યા છે કોણ બનેગા પ્રશ્નપતિ. 10 પ્રશ્નો પૂછવામાં આવશે. એમાં તમને 2 ઓપ્શન આપવામાં આવશે, 50-50 અને બીજું ઇન્ટરનેટ સર્ચ. બરાબર છે. ઇન્ટરનેટ સર્ચનું હું તમને મારો મોબાઈલ પોતે આપીશ ને ગૂગલમાંથી તમારે એક પ્રશ્નનો જવાબ એવો પૂછવામાં આવશે કે જે તમે સર્ચ કરી શકો. બરાબર છે. અહીંયા ટીમ આપણે પાડી દીધી છે 2. બરાબર છે. 2 ટીમ છે અહીંયા આગળ. એક ટીમનું નામ છે, નામ બોલી જશો દરેક જણ. સુનિલ ટીમ અને જયદીપ ટીમ. નિયમ એવા છે કે આમાં હું જે પ્રશ્ન પૂછું ખોટો પડે તો માઇનસ. બરાબર છે. માઇનસ પદ્ધતિ. તમે ગ્રુપ ડિસ્કશન કરી શકો છો અને શાંતિથી જવાબ આપી શકો છો. તો ચાલો હવે વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ક્વિઝ કોણ બનેગા પ્રશ્નપતિ. રાષ્ટ્રપતિ નહીં, પ્રશ્નપતિ. પ્રશ્નોના જવાબ આપે. બરાબર છે. વ્યવસ્થિત જવાબ આપવાનો અને બને ત્યાં સુધી વિચારીને જવાબ આપશો તો સારું રહેશે. તો ચાલો પહેલો પ્રશ્ન છે, ધ્યાનથી સાંભળજો. બઝર દબાવી શકો છો. એક જણને તમે રોકી લ્યો બઝર દબાવવા માટે. ફાઇનલ કરી દેજો. હા ભાઈ, ટપલા ટપલી નહીં ચાલે આમાં. બરાબર છે. તો ચાલો પહેલો પ્રશ્ન. કરિયાણાની દુકાનમાં કામ કરતો મજૂર કયા ક્ષેત્રનો ગણી શકાય? હા, આ બાજુ અવાજ આવ્યો મને. તો સુનિલભાઈની ટીમમાંથી જવાબ આપશે. ઓપ્શન બોલું છું. આ એ સંગઠિત ક્ષેત્ર, બી અસંગઠિત ક્ષેત્ર, સી અ અને બ બંને, ડી ઉપરમાંથી એક પણ નહીં. તમે કહો તો પ્રશ્ન ફરી બોલું. હા, કરિયાણાની દુકાનમાં કામ કરતો મજૂર કયા ક્ષેત્રનો ગણી શકાય? એ સંગઠિત ક્ષેત્ર, બી અસંગઠિત ક્ષેત્ર, સી અ અને બ બંને અને ડી ઉપરમાંથી એક પણ નહીં. બોલો. તમે ખોટો જવાબ આપશો તો એ ટીમ આમાંથી એક પ્રશ્ન આ બાજુ બીજી ટીમને પહોંચી જશે. એમને 3 ઓપ્શન મળશે ને એમાંથી જવાબ આપવાનો રહેશે. બોલો. વિચારીને જવાબ આપજો ફટાફટ ટીમ. બોલો. સંગઠિત ક્ષેત્ર ફાઇનલ જવાબ છે તમારો. લોક કરી દઉં. હજુ વિચારીને જવાબ આપો. એ જ તો એ જવાબ છે તમારો ખોટો. તમને મળે છે 3 ઓપ્શન. ફરી પ્રશ્ન બોલું છું, સાંભળજો. કરિયાણાની દુકાનમાં કામ કરતો મજૂર કયા ક્ષેત્રનો ગણી શકાય? 3 ઓપ્શન આ છે. અસંગઠિત ક્ષેત્ર, અ અને બ બંને, ઉપરમાંથી એક પણ નહીં. બોલો. વિચારીને કયો જલ્દી. હે? તો તમારા બંનેના જવાબ ખોટા છે. એનો જવાબ આવે છે અસંગઠિત ક્ષેત્ર. બરાબર છે. તો અહીંયા નિયમ પ્રમાણે બે ના શું થઈ જશે? ચાલો બીજો પ્રશ્ન તૈયાર થઈ જજો. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સરસ રીતે સાંભળજો. બરાબર છે. તો તમને ખબર પડે. વીર સાવરકરનો જન્મ કયા વર્ષમાં થયો? વીર સાવરકર. એના ઓપ્શન છે આ. એ ઈસવીસન 1883. હા, બઝર દબાવવાનું તો ભાઈ. કોઈ દબાયું? સુનિલભાઈનો અવાજ આવ્યો. ચાલો. ઈસવીસન 1883, ઈસવીસન 1885. અહીંયા સાંભળશો તો સારું રહેશે. એ તો મજા નહીં આવે. તો વીર સાવરકરનો જન્મ ઈસવીસન 1883, ઈસવીસન 1885, ઈસવીસન 1882, ઈસવીસન 1881. કોઈ પણ ગ્રુપને તમે પૂછી શકો. તમારા ગ્રુપમાંથી કોઈ વ્યક્તિને પૂછી શકો તમે. બોલો જલ્દી ફટાફટ જવાબ આપો. તો શું છે, ઘણા પ્રશ્નો પૂછવાના છે. ચાલો 1885 આ જવાબ લોક કરી દઉં. હા, તો આ લોક કર્યો તો જવાબ છે ખોટો. ચાલો ફરી તમારા પર 3 પ્રશ્નો છે, એનો જવાબ આપો. 3 જે છે વિકલ્પ. ઈસવીસન 1883, ઈસવીસન 1882, ઈસવીસન 1881. ફરી બોલું.
1883, 82 કે 82? 82 તો આ લોકોએ ના આપ્યું તો ખોટો તમારો બે 1800 ને ચાલો જવાબ આવે છે એનો 1883 વીર સાવરકરનો જન્મ બરાબર છે. ચાલો ત્રીજો પ્રશ્ન, ખુદીરામ બોઝને કયા શિક્ષકે ક્રાંતિકારી પથની દીક્ષા આપી? ચાલો અહીંયા ઓપ્શન છે આ: એ સજ્જન બાબુએ, બી સત્યેન બાબુએ, સી અરવિંદ ઘોષે, ડી રવિન્દ્રનાથ ટાગોર. લોક કરી દો ભાઈ. તો આ જવાબ છે ખોટો. તમારી પર આવે છે 3 ઓપ્શન: સજ્જન બાબુએ, સત્યેન બાબુએ કે અરવિંદ ઘોષે. બોલો હે? સજ્જન બાબુ, સત્યેન બાબુ, અરવિંદ ઘોષ. બોલો સત્યેન બાબુ. લોક કરી દઉં? વિચારીને કહેજો, આવો ચાન્સ ફરી નહીં મળે. ફરી માઇનસ થાય છે, એની કરતાં વિચારીને કયો. લોક કરી દઉં? આ જવાબ સાચો છે તમારો, પણ નિયમ તમને ખબર જ છે. ચાલો બીજો પ્રશ્ન શરૂ કરીએ છીએ આપણે. લગભગ આપણા પ્રશ્નો કેટલા થયા ટોટલ? 3. ચોથો પ્રશ્ન પૂછું છું, તૈયાર રહેજો. આફ્રિકાના કયા ટાપુને, સાંભળજો, આફ્રિકાના કયા ટાપુને બજર દબાઈ દેજો લવિંગનો ટાપુ કહે છે? આ બાજુ અવાજ આવે સુનિલભાઈની ગ્રુપમાંથી. તો એ ઝાંઝીબાર, બી માડાગારકર, સી મોરેશિયસ, ડી કોમરો. આ બાજુ પૂછજો, 7મા વાળાને પૂછજો. આવડે એવું નહીં, કયું ઓપ્શન લાગે છે એમ પૂછવાનું હોય. હા એમ પછી તમારે ચર્ચા કરીને ફાઇનલ કરવાનું. બોલો માડાગારકર, કોમરો, મોરેશિયસ, ઝાંઝીબાર. બોલો જલ્દી કહી દો. કઈ નહીં, શું છે જે હોય જલ્દી ફટાફટ, ટાઈમ ન બગાડશો. હે ને? અચ્છા માડાગારકર. લોક કરી દઉં? લોક કરી દઉં? 7મા વાળા કરી દઉં? તો જવાબ છે ખોટો. ચાલો 3 ઓપ્શન તમારી બાજુ આવ્યો છે. આફ્રિકાનો કયો ટાપુને લવિંગનો ટાપુ કહે છે? ઝાંઝીબાર, મોરેશિયસ કે કોમરો? લોક કરી દઉં? કોમરો. તો ભાઈ જવાબ છે તમારો પણ ખોટો. સાચો છે ઝાંઝીબાર. બોલો જે સાચો હતો એને ખોટો પાડી દીધો ભાઈ. તમારા લીડર જ આવો હોય તો શું થાય? એવું આવડો નહીં. કોમરોની વાત નહીં કરવાની, પણ આપણે કોન્ફિડન્સ રાખવાનો દીકરાઓ. ઓવર કોન્ફિડન્સ નહીં રાખ. આને ઓવર કોન્ફિડન્સ રાખશે, એનું પરિણામ મળ્યું. ચાલો 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 બીજો પ્રશ્ન હવે પૂછું છું, તૈયાર રહેજો. કાયદા ઘડવાનું કાર્ય કોણ કરે છે? ઓકે, તો ઓપ્શન છે એ મુખ્યમંત્રી, બી અદાલત, સી સરકાર, ડી ધારાસભા. બોલો લોક કરી દો. વિચારજો, ખોટો પડશે, -1 જતું રહેશે. આવું કોન્ફિડન્સ જોઈએ. સાચું છે તમારું, ધારાસભા. ના હમણાં તો 0 થાય. એમણે પૂછ્યું. ચાલો ચાલો તૈયાર છો ને? ચાલો પ્રશ્ન પૂછું છું, ધ્યાનથી સાંભળજો. ઉત્તર રામચરિત નામના નાટકની રચના કોણે કરી? ફરી પૂછું છું, ઉત્તર રામચરિત નામના નાટકની રચના કોણે કરી? બજર દબાવશો તો હું પ્રશ્ન આ બાજુ આવ્યો. વિકલ્પ છે 4.
કાલિદાસે, ભવભૂતિએ, ભાસે કે સંત તુલસીદાસે? બોલો, વિચારીને જવાબ આપજો. માઇનસ થઈ જશે તો જવાબ છે ખોટો. તમે ઉત્તર રામચરિત નાટકની રચના, તમારી પર 3 વિકલ્પો: કાલિદાસ, ભવભૂતિ કે ભાસ? બોલો, ચાલો ચાલો, વિચારીને જવાબ આપજો. દર વખતે વિકલ્પ સાચો પડે એવું જરૂરી નથી. ઘડિયાળ બોલવાનું ચાલુ થાય છે. ટીકી ટીકી 10, ટીકી ટીકી 9, ટીકી ટીકી 8. લોક કરી દઉં? સાચો છે જવાબ તમારો. ચલો, હવે આવે છે પ્રશ્ન નંબર 7. તૈયાર થઈ જાઓ. વિચારીને જવાબ આપો તો મજા આવશે. 7મો પ્રશ્ન. ચલો, પ્રશ્ન પૂછું છું ફરી. તૈયાર રહેજો. તમારું જ્ઞાન વધે એવું કામ થઈ રહ્યું છે. કયા રેખાંશથી, સાંભળજો, કયા રેખાંશથી પૂર્વ ભાગ એ પૃથ્વીનો પૂર્વ ગોળાર્ધ છે? ઓપ્શન છે 0 સેલ્સિયસ, બી, કોઈ બજર દબાવ્યું નહીં યાર, 180 સેલ્સિયસ, સી 82.5 સેલ્સિયસ, ડી 23.5 સેલ્સિયસ. વિચારીને જવાબ આપજો. વિચારીને જવાબ આપજો. માઇનસમાં જતું રહેશે. બાર તો એ જ કહેવાય ને ભાઈ. તમારી જોડે 50-50 છે. ઇન્ટરનેટ સર્ચ છે, ભૂલી ના જતા. 7મો પ્રશ્ન છે. ફરી બોલો. છે કયા રેખાંશથી પૂર્વ ભાગે પૃથ્વીનો પૂર્વ ગોળાર્ધ છે? 0 સેલ્સિયસ, 180 સેલ્સિયસ, 82.5 સેલ્સિયસ, ડી 23.5 સેલ્સિયસ. 50-50 ને ઇન્ટરનેટ સર્ચ પણ છે તમારી જોડે. વિચારીને જવાબ આપો, નહીં તો માઇનસમાં જતું રહેશે. બોલો, 50-50 કરું? લોક કરી દો તો જવાબ છે ખોટો. ચાલો ભાઈ, તમારું 0 સેલ્સિયસ, 180 સેલ્સિયસ, 82.5 સેલ્સિયસ. 50-50 બાકી છે. અને 0 સેલ્સિયસ પેલું શું કહે, ઇન્ટરનેટ સર્ચ બી બાકી છે. બોલો બોલો, તમારા ના કરું? એમ માઇનસમાં છો તમે, હજુ માઇનસમાં છો તમે, એમ કહું છું. તમે તો શું કરું? બોલો, 82.5. બધા ગ્રુપ વિચારે છે. જવાબ છે ખોટો. આનો જવાબ આવે 0 સેલ્સિયસ. 8મો પ્રશ્ન આવી ગયો છે. હવે તમારી પાસે 2 ઓપ્શન છે: ઇન્ટરનેટ સર્ચ અને 50-50. સરકારના અંગો કેટલા છે? વાહ વાહ. એ 4 કર નાખું? વિચારીને જવાબ આપજો. 9મો પ્રશ્ન છે, જો કે કરી દેવાય. હા, એ 4, બી 3, સી 2, ડી 1. બોલો, તમે કહો એમ કરું ભાઈ? હે 50-50 ઇન્ટરનેટ સર્ચ. ચાન્સ છે ભાઈ. આ 1 પ્લસ થઈ જશે તમારો. હા, 50-50 કીધું. ચાલો, તો 50-50 માં 2 પ્રશ્નો માઇનસ થઈ જશે. તો એમાં ચાલો 2 સાચા વિકલ્પો આપું છું. એમાંથી એક જ સાચો હોય, પણ મારે તો 2 કહેવા પડે. તો છે સરકારના અંગો કેટલા છે? એ 4, બી 3. બોલો, લોક કરી દઉં? લોક કરી દઉં? તો ચાલો, તો હું લોક કરી દઉં છું. સાચો છે જવાબ. બેસી જાઓ જલ્દી ફટાફટ. 4 અહીંયા બેસી જાઓ, 3 પેલ બાજુ જતા રહો. સુનિલની ટીમ ને ચાલો, 9મો પ્રશ્ન આવે છે. હવે તમારી પાસે એક જ વિકલ્પ રહ્યો. તમે 50-50 વાપર્યું છે. એ જલ્દી બેસો, અવાજ કર્યા વગર. હા, ચાલો ભાઈ, સાંભળજો. તમે આવું ચર્ચા કરશો પૂરું થઈ ગયું છે તમારું. પ્રશ્ન છે આ. બેસી જાઓ જલ્દી ફટાફટ. ચાલો, પ્રશ્ન પૂછું છું.
તૈયાર રહેજો. ભારતમાં કુલ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે? આ બાજુ તો બોલું છું. A 6, B 8, C 9, D 5. કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા આવેલા છે? 50-50. તો ચાલો બે વિકલ્પ આપી દો તમને. A 6, B 8. વિચારીને જવાબ આપજો. વિચારીને જવાબ આપજો. ખોટું પડે તો માઇનસ થઈ જાય. ખોટું યાર માઇનસ. બોલો તો બોલો હું કરું? તમે કોઈ ફાઇનલ 8 નંબર 6 કરી નાખું. 6 ને લોક કરું. 6 તું બોલ. કરું. હા ચાલો ભાઈ કેપ્ટન બોલો. આવો ચાન્સ ફરી નહીં મળે. વિશ્વાસ કરવો જોઈએ. ચાલો બોલ. 6 ને વિચારીને તું મોઢેથી બોલ. શું પણ ઓકે. તો ભાઈ કોમ્પ્યુટરથી લોક કરો. જવાબ સાચો છે. સાચું પડી ગયું. આ 2 વાર સાચો હતો. આ વખતે વિશ્વાસ મૂક્યો તો ફરી જો. પેલા બધા તો 8માં રહેલા. તારા ડૂબાડવા જ બેઠા હતા. ચલો છેલ્લો પ્રશ્ન છે. બંનેના વિકલ્પો પૂરા. હવે એક જ વિકલ્પ રહ્યો. ઇન્ટરનેટ કરવા જેવો હોય તો સર્ચ થાય. બધા સર્ચ ના થાય. મારો ફેવરેટ સ્ટુડન્ટ આવી રહ્યો છે. તાળી મારો એની માટે. પંજાબનું કયું પીણું ખૂબ પ્રખ્યાત છે? અહીંયા આવવા જાય. આ 2 કરાયો. પ્રશ્ન કાઢી નાખ્યો. ચાલો બીજો પ્રશ્ન. બજારનો રાજા કોણ કહેવાય? આ બાજુ આ પ્રશ્ન કેન્સલ. ત્રીજો અને છેલ્લો પ્રશ્ન. એ ના ચાલે. હા એ સાચું. કૃત્રિમ ખાતર કેવો પદાર્થ છે? આ વખતે અહીંયા ઓપ્શન. A કાર્બનિક, B ખનિજ, C અકાર્બનિક, D રાસાયણિક. ના મરે ને. ઈસવીસન હોય તો મરે. પણ એ નહીં વપરાય તમારે. ચાલો રાસાયણિક લોક કરી દઉં. ખોટું પડે તો ટેન્શન નથી. બોલો લોક કરી દઉં. તારા ગ્રુપને પૂછી લે. શું કરું? રાસાયણિક. તો કોમ્પ્યુટરથી લોક કરી દો. સાચો જવાબ છે.